મૂકવું કે હારા ઠેકાણા નથી યાર. જીગાભાઈ આમ તો તમે બહુ સારા ગીત ગાવશો, ખાલી તમે પ્રેમના ગાવશો એટલું નહીં, પ્રેમની વેદનાના તમે ગીત આપ્યા છે જગતને. ખાલી એવું નથી કે એના ગીતમાં એક એક ગીતમાં સાર છે, સાંભળી લેજો. પણ મને આ કડી બહુ ગમે છે, પોરહાવાળાના પાદરની આ ઘટના વર્ષો પહેલા બનેલું. જીગાભાઈ તને જોવું તા મને સાલું જૂનું યાદ આવે છે. આ તારું બાળપણ ખેરાલુમાં વીત્યું હશે, આ ખેરાલુની એક એક ગલીમાં તારી જૂની યાદ હશે. અહીંથી નીકળ્યા પછી સિટીમાં તમે શહેરમાં મોટા નગરમાં આવ્યા હશો, એટલે ખાસ તો તમારા માટે ગાવશું. હા, અને ઓલ્ડ ઇઝ ગોલ્ડ યાર, જૂનું થોડું બોલાય. હા, શું કીધું? મજબૂત રાખું મનડું મારું હોયું રહે નહીં હાથમાં. ક્યારેક એવું પાત્ર સામે આવે ને જીગા, હયું ભાન ભૂલી જાય. હારા ભૂલી ગયા, કોઈને ફાંકો રાખવો નહીં યાર, કારણ કે એમાં ભગવાને માયા મેલેલી છે. આ હું નથી બોલતો, શાસ્ત્રો બોલે છે યાર. હા, એટલું યાદ રાખી લેજો. કોઈ ડાપણની વાતો કરતા હોય ભરી સભામાં ઊભા થઈ અને બ્રહ્મચર્ય વિશે બોલે, પણ પર નારીને દેખીને જેના નયન આમ તેમ ડોલે. આ શાસ્ત્રો બોલે છે, હું નથી કહેતો. કાંઈક એમાં માયા છુપાડેલી છે કે સાલું જેને જો એને કોણ કહેતા હે બુઢા ઇશ્ક નહીં કરતા યાર. સાંભળજો, પ્રેમની વાતો તો કોને ન લાગે યાર. પણ શું કીધું, મજબૂત મનની વાત કરી જીગા. એ જીગા, મજબૂત રાખું મનડું મારું હયું રહે નહીં હાથમાં. જેદી હતી સગળું હતું મારું સુખ એની સાથમાં. મજબૂર થઈ જીવવું રહ્યું ને દીદર નો આવતી. પાગલ ગુમાવેલ મોજ આ મન યાદ એની આવતી, મન યાદ એની આવતી. મંગલ ઘડી મહેમાન થઈને મલક હવયાવી મળે. વાલા હગા હવ કોઈ પણ ભાયું વિનાનું નો ભળે. મંગલ ઘડી મહેમાન થઈને મલક હવયાવી મળે. આવો બે ભાઈ આવો યાર. આ ગીત એટલા માટે ગાઉં છું જીગાભાઈ, તમે બે ભાઈ ઊભા થાવ. દુનિયામાં ભાઈબંધ ગમે એવા હોય, પણ ભાઈ તો ભાઈ છે ને યાર. ભગવાન રામે મૂકી દીધું વનવાસ, રામ નીકળી ગયા જયારે અયોધ્યા મૂકીને, તેથી કવિએ કીધું કે ભાઈ વગરનું ભેકાર મને કડવું લાગે કાગડા. લોભિયા માણાના ઘરે જેમ મહેમાન રજળે ને, લોભિયો માણા મહેમાનને હાચવી ન કે, એવી રીતે અયોધ્યાની ગાદી બે ભાઈ વચ્ચે રજળતી હતી. રામ ગયા પછી ભરત કોઈ દી ગાદીએ બેઠા નથી, એને તો એમ કીધું કે મારો ભાઈ ગાદીએ બે. અટાણે તો 2 વીઘા જમીનના ભાગ પડે તો હામાં ધારિયા ઉપાડી લે. અરે સાલું 2-5 કરોડની મિલકતમાં ભાઈ તો ભાઈ છે દુનિયામાં યાર. બે ભાઈ માટે આ મને બે વિશાલભાઈ ને જિગ્નેશભાઈ બે ભાઈ છે, ત્યારે મને આ કડી યાદ આવે. શું કીધું છે આ કડીમાં બે ભાઈ માટે તો ખાસ? મંગલ ઘડી મહેમાન થઈને મલક હવયાવી મળે. વાલા હગા હવ કોઈ પણ ભાયું વિનાનું નો ભળે. દેખાય પ્રસંગ તું બોલો જવું દેખાલા કાગડા. હગા હોય જગતમાં પણ આપડાઈ, આપડા પણ આપડાઈ, આપડા. વરદાન જો કે આ તો ઘરનું ફળ્યું છે અને તમે તો મારો પરિવાર છો. આ વરદાન
વરદાન મોટો છે કે વિશાલભાઈ એ સાલું નક્કી નથી થતું આજ તો મને એટલી તૈયારીમાં મારો ભાઈ મેદાનમાં આવ્યો એને હજી ઉંમર નથી થવા દે મારી બેન હામી બેઠી છે એને હજી નાનું જ રહેવું છે કે ભાઈ પણ મેં કીધું એમાં પરિવાર હારે હસુબાપાના આખા પરિવાર હારે અમારા લાગણીના સંબંધો છે હું હૃદયથી કહું છું આ સરસ્વતીની સાક્ષી જગદીશભાઈ આ એક ડાયરો ને 50 ડાયરા કે તો ઉઘાડા પગે અમારી તૈયારી જો તમારા માટે યાર એ પ્રેમ તમે આપ્યો છે અમને અને પ્રેમ સિવાય ઘણું બધું જગ્યાએ તો દીધું છે યાર હા ગુજરાતી ચિત્રપટ છે તમે ક્યારેક જોઈ લેજો ઉપલેટા તમે પોરબંદર જાવ એટલે ઉપલેટા આવે ઉપલેટાની બાજુમાં વિક્રમભાઈ મોટી મારડ ગામ છે અને ઠેઠ કેશોદ જુનાગઢ થી આગળ કેશોદ રહ્યું ને એ કેશોદ પડખે નગીચાણા ગામ છે એ નગીચાણા અને આ બાજુ મોટી મારડનો લાખો અને નગીચાણાની ગોરલ આખી પ્રેમ કથા છે એની પાછળ ગુજરાતી મૂવી પણ બનેલું આ મળવા જાય છે અને એમાં લાખાની કટાર છે ને એ ગોરલને લાગી ગઈ અને ગોરલનું ખોળિયું ખાલી થઈ ગયું પછી લાખાને એમ થયું હવે જાવું કે જેને મળવા ગયો જેના માટે જીવતો હતો એ માણસ તો દુનિયામાં રહ્યું નહીં અને હવે ભાગીને વિયો જાવ પીઠ દેખાડું તો મારા પ્રેમમાં કાયરતા કહેવાય જે જગ્યાએ ગોરલને અગ્નિ સંસ્કાર દેવામાં આવ્યો એ ચિતા ઉપર તેથી કૂદકો મારીને લાખો પડ્યો અને બે ભેળા હળગી ગયા પછી હવારમાં રાખ હતી પછી મને આ કવિતા હુજી હવારમાં રાખ હવારમાં રોતી હતી રાખ રોવે નહીં પણ રાખ રડતી હતી એટલે મેં રાખને પૂછ્યું શું કામ રહો છો તેથી રાખે જવાબ આપ્યો હું આ બે સાચો પ્રેમ કરવા વાળાને ભેળા ન રાખી શકી અને હળગાવા પડ્યા એનું મને દુઃખ લાગે છે તેથી આ કવિતામાં કીધું શું કીધું પૂજાઈ છે છેલ્લી વાત તમારી સામે કરી દો પ્રેમ એટલે શું પ્રેમ વિના પામે ને હુનર કરો હજાર કહે પ્રીતમ પ્રેમ વગર મળે ને નંદકુમાર ટૂંકમાં તમને કહી દઉં તમે ખાઈ ક્યાં ભાઈ ક્યાં હશો પણ એક ગાડું હાંજના ટાઈમે જીગાભાઈ નીકળેલું ધીરે 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 નીકળ્યું જાય સાથી હુંદીનો ઘૂમટો તાણી અને 22-25 વર્ષની એક દીકરી ગાડામાં બેઠેલી અને ગામના પાદરમાં કોઈ યુવાને કીધું બાપા રામ રામ કે રામ રામ ક્યાં જાવું છે તો કે ફલાણા ગામ કે બાપા રોકાઈ જાવ ને મહેમાનગતિ કરતા જાવ ને એ કે પણ રોકાવાયું નથી કે રોકાઈ જાવ માર્ગમાં લૂંટારા હોય બીજું ત્રીજું તમે મહેમાનગતિ કરીને જાઓ આ વાત છેલ્લી સાંભળજો એટલે કીધું કે કાંઈ વાંધો નહીં રોકાઈ જાય ગાડું બાળ્યું પાછું ગાડામાં આણું વળીને જાતી એક 22-25 વર્ષની દીકરી સાતી હુંદીનો ઘૂમટો તાણીને હવે આ સાતી હુંદીના ઘૂમટા તો વયા ગયા યાર આ પીડા છે પેલા તો ગીત હતું ને સામે ઊભા સસરાજી તમે શું જોવો છો મારે જોવા વવારુના રૂપ ઓલ્યા કાનુડે મને બાણ માર્યા હવે સસરાજી એ જૂનું થઈ ગયું હવે તો માય ફાધર ઇન લો અરે તારી ભલી થાય આ સસરા માય ફાધર ઇન લો એટલે સસરા હવે ન ભણ્યા હોય ને ખબર ન પડે મારે એકચ્યુઅલી ફાધર ઇન લો ઊભા છે એટલે આપણને એમ થાય શું આડું કઈ ઉતર્યું હોય છે પછી ખબર પડે કે એનો હારો આડો ઉતર્યો છે એમ નહીં આ બધું સમય પ્રમાણે ફરતું જાય છે પણ જીગાભાઈ ગાડું ઊભું રાખી દીધું ગાડામાંથી દીકરી ઉતરી સાથી હુંદીનો ઘૂમટો તાણેલો મોટું દેખાય નહીં અને ઓલો દીકરો હતો ને જ્યારે મહેમાનગતિ કરવા રોક્યું ને ગાડું એ પોતાની માં વિધવા હતી બાપ તો હતો ને એને કીધું કે માં મહેમાન આવ્યા છે અને એના માટે તૈયારી કરો કોણ મહેમાન છે માં મને ખબર નથી મેં તો રામ રામ કરીને ગાડું ઊભું રખાયું છે બાપા જવાયની હાંજ પડી ગઈ છે દી જળવજળ થઈ ગયો છે પાખું પરવારી પંખીડા અગણિત કરતા અવાજ માળે ને હાલ્યા મલકતા ઓલા મેર બેઠા મહારાજ ભગવાન હોરદાદો છે રંદાદેના ઓરડે ભગવતી રાંદલના ઓરડે દૂધના કટોરા પીવા જવાની તૈયારી કરે
આ ખેરાલુ 925માં ગામ વસેલું. જે તે સમયે આ ખેરાલુ સૂર્યનારાયણ ભગવાનનો ઇતિહાસ તો ટૂંકમાં અહીંથી ગોપાલભાઈ કીધો, પણ સિદ્ધપુરના જે બારોટ હતા એ આમ જમીન ખોતરતા અને ખોતરતા ભગવાનનો મુકુટ પેલા મળ્યો. આ જે મંદિરમાં મૂર્તિ છે ભગવાન સૂર્યનારાયણની ખેરાલુમાં, જીગાભાઈ, એ મુકુટ પેલા મળ્યો. માથે પહેરવાનો મુકુટ હતો એ પેલા મળ્યો. અને સ્વયંભૂ રીતે આ પાદરમાં ભગવાન સૂર્યનારાયણ પ્રસન્ન થયા અને પછી જબરજસ્ત શિખરબંધ મંદિર બનાવવામાં આવ્યું. 1966 ની એમને વાત કરી છે, આખી ઈસવીસન આમ તો 1266 નું કીધું, પણ એ આખું જે મંદિરનો ઇતિહાસ છે તમે વાંચી લેજો. એ જબરજસ્ત સ્વયંભૂ મૂર્તિ અહીંથી ભગવાનની નીકળી, એમાં ભેળા સૂર્યનારાયણ નહીં, માં રાંદલ પણ ભેળા છે એમાં. અને એ આખી જે મૂર્તિ સ્વયંભૂ અહીંથી નીકળી, એ જે મંદિર જે સૂર્યનારાયણ છે એમાં ભગવાન બિરાજે છે હતાસરા ઘોડા લઈને. અને તેથી હવે વાત સાંભળજો, આવી વાતો વહી જાય ને એની પીડા છે. 5 લાખ રૂપિયા બેંકમાં મૂકવાના કેટલા એકાઉન્ટ ખોલવા વાળી બેંક છે અટાણે, પણ સારી વાતો મૂકવાના ઠેકાણા વૈયા ગયા યાર, ઈ પીડા છે માલધારી. હવે સાંભળજો પ્રેમ કેવા અટાણે તો ડબલા આંગા ખૂણા લઈને વ્યા જાય. આ તમે જમી લેજો ને તમે આમ કરી લેજો ને હજી હું જમી નથી. આ બધી લાંબી ડિટેલમાં મારે નથી ઉતરવું, પણ પ્રેમ કેવા હતા થોડી વાર રહેવા દો. માલે તો મોહબ્બત હે યાર, રહેવા દો. એ તો વાતું કરે જ દુનિયા જેની આગળ રૂપિયા છે એ બાપ દાદાના, કે પણ નથી જીગા જેવાને પૂછો તો ખબર પડે. બસ સ્ટેન્ડમાં હુતા ડાયરા કરીને પૂગ્યા હોય ને પૂછો તો ખબર પડે રૂપિયાની શું કિંમત કહેવાય. મને એ કહેતા કે અમે હસુબાપા હારે જાતા ને તો કે હસુબાપા હારે હોય ને અમે બાકડા ઉપર હોઈ જાય, ગામના પ્રોગ્રામ પૂરો કરીને બાકડા હોઈ જાય. દીદી તો ક્યાં આવા સપના જોયા હોય. પણ હવે આ છેલ્લી વાત સાંભળજો, 5 મિનિટનો પ્રસંગ મને ગમે છે, સમજવા વાળા સમજી જાય આમાં એવી આશા રાખું છું. પણ ગાડું રોકી દીધું, અને ગાડું રોક્યા પછી એને પોતાની વિધવામાં કીધું કે મારા રોટલા ગઢ મહેમાન આવ્યા છે, એટલે તૈયારી મંડી થવા. ખાટલા ઢાળી દીધા, ઢોલિયા ઢાળી દીધા. કલ્પેશભાઈ મહેમાનને ગાડું છોડાવી બળદને નીણ કરી, અને આ બાજુ રોટલા ગઢવાય. માં વિધવા બેહી કે બાપ હતો નહીં, માં મહેમાન છે, માં મહેમાન છે. એટલે રોટલા ગઢવા બેહી ગઈ. એટલે ઓલી સાતી હુંદીનો ઘૂમટો તાણીને જે બાઈ બેઠી હતી આણું વળીને જાતી હતી, એને એમ થયું જીગાભાઈ કે આના ઘરમાં કોઈ બીજું કામ કરવા વાળું છે નહીં, લાઈન બે રોટલા હું ન ખાઉં તો ટેકો મળી જાય. એટલે કીધું કે લાવો એક રોટલો હું કરાવી દઉં. આ બાજુ એ બેન રોટલો ઘડવા બેઠી, આ બાજુ ગાડા ખેડવું, અને ઓલો જુવાન બે વાતું કરે છે. અને એમાં રોટલાના ટપાકા પડતા ને, બાજરાના રોટલાના ટપાકા, એ ટપાકામાં ફેર દેખાણો. એટલે આને બેઠા બેઠા વિચાર આવ્યો કે આવી રોટલા ઘડવા વાળી મારા ઘરમાં હોત તો. પણ વિક્રમભાઈ, ઊંચા કુળનો આદમી કરે ને નીચું ખામી ગઢપત ભાંગે ગામ, કોઈ દી ખાતર પાડે નહીં ખીમરા. એને નક્કી કરી લીધું કે મારે આવું વિચારાય નહીં. વિચાર બદલાઈ ગયો. આ બાજુ રોટલા ઘડવા બેઠેલી ઓલી સાતી હુંદીનો ઘૂમટો તાણી અને નીકળી હતી પાદરમાંથી. એને વિચાર આવ્યો, બેયના વિચાર ભેળા છે. સાંભળજો કે આવો આંખની મહેમાન ગતિ વગર, એક આંખની મહેમાન ગતિ નહીં, અને અમારી ઉપાધિ કરીને અમને રોક્યા પાદરમાં, આવો મને મળ્યો હોત તો. વળી વિચાર આવ્યો કે આવું મારે વિચારાય નહીં કોઈ. બેયના વિચાર આવ્યા, બદલાઈ ગયા. રોટલા તૈયાર થયા, જમવા આપી દીધું. પછી કીધું માં હવારે મહેમાન જાય ને એ પેલા હું આપણી ગાયું ચારીને પાછો આવું છું, પહર ચારીને આવું છું. મહેમાનને જવા ન દેતી. એ કે પણ બેટા મહેમાન ન રોકાય તો, એ કે ગળાના હમ દીજે. એ કે ગળાના હમ દીધે ન રોકાય તો, કે દ્વારકા મુરલીધર મહારાજના હમ દીજે. એ કે તોય ન રોકાય તો, એ કે માં મને ભરોસો છે કે મહેમાન રોકાય. ગયો ગાયું ચારવા. જીગાભાઈ ગાયું ચારીને વળતો વળ્યો ને, ફળિયામાં નજર કરીને ત્યાં તો મહેમાન ન મળે, ગાડું ન મળે, બળદ ન મળે, કોઈ નહીં. લાકડીનો ઘા કરી, અને લાકડીનો ઘા કરી પોતાની વિધવામાં કીધું કે માં મહેમાન ક્યાં ગયા? કે મહેમાન તો વયા ગયા. કે માં તે દ્વારકા વાળાના હમ દીધા હતા? કે હા. તોય નો રોકાણા? તો કે ના. માં તે મારા ગળાના હમ દીધા હતા? કે હા. તોય નો રોકાણા? તો કે ના. કે માં હવે જીવીને શું દુનિયામાં કરવાનું? ફરડા કરીને કટારી કાઢી પોતાની ભેટમાંથી, રામ જ્યાં પેટમાં નાખી, અને વળતી બારી આવી ને ત્યાં તો આતર ભેળી લેતી આવી. આતરનો ઢગલો થઈ ગયો. પોતાનું એકના એક દીકરાનું ખોળિયું ખાલી થઈ ગયું. ગામ નાનું, ખાપણ મળે નહીં. બાજુના ગામમાં એને ખાપણ ઉઠાડવા એક પાડોશી દોડતો નીકળ્યો. આ બાજુ હજી વિક્રમભાઈ ગાડું છે ને એ હજી હિમાડો વળ્યોતું નથી. ત્યાં ઓલો બાજુમાં દોડતો નીકળ્યો. એટલે ગાડા ખેડૂએ કીધું બાપા આટલી ઉતાવળમાં ક્યાં જાવ છો? એ કે અમારા ગામમાં ગજબ થઈ ગયો. એક મહેમાન ગતિ કરવા ગાડું રોક્યું, પણ અમારા જુવાને ગળાને હમ દીધા. એનું માન ન રાખ્યું ને એટલે એને કટાર ખાધી. હા કટાર ખાધી. કે હા. કે ક્યાં જાવ છો તમે? હું ખાપણ લેવા જાઉં છું. તે દી ઓલી ગાડામાં બેઠેલી સાતી હુંદીનો ઘૂમટો તાણેલો, અને એને એટલું કીધું
અંબોડામાં કટાર બાંધેલી. પહેલાની દીકરીઓ હારે જાતી ને એટલે અંબોડામાં કટાર રાખતા. કોઈ લૂંટારા આડા ઉતરે, પોતાના ઉપર આવી જાય તો ખોળિયું ખાલી કરી દે અને કાં તો દુશ્મનને મારી નાખે. લોક સાહિત્યનો એક દોહો છે આ દેશની દીકરીઓ માટે કે નારી પ્રીત में राधा बने અને ગ્રસ્ત में बने जानकी, પણ કાલી બન કે શીશ કાટે જબ બાત આવે સન્માનની. આ દેશની દીકરી રાધાઈ બની છે પ્રેમ કર્યો ત્યારે. આ દેશની દીકરી મહાકાળી બની છે અને ટાણું આવ્યું તેથી આ દેશની દીકરી મહાકાળી બની. આ દેશની દીકરી દુશ્મનને મારવામાં પાછી નથી પડી અને ટાણું આવ્યું ગ્રસ્તીમાં લગ્ન થઈ જાય તો સીતા જેટલા દુઃખે આ દેશની દીકરીએ સહન કર્યા છે, ઘણના ગાય ખાધા છે. અને એટલે કવિએ કીધું અને કીધું અંબોડામાં કટાર હતી એને કીધું સાંભળ્યું ખાલી પડદો હતો આડો એને ગાડા ખેડૂત કીધું ગાડું ઊભું રાખી દો. આનું નામ પ્રેમ કહેવાય. સાંભળજો, રાખી દો ગાડું ઊભું. અહીંથી આગળ જાતા નહીં. શું કામ? કે હવે મારી ચૂંદલડીનું ખાપણ એને ઉઠાડજો. હવે ખાપણ લેવા ધક્કો કરતા નહીં. અને આ મંબોડામાંથી કટાર કાઢીને ફરડા કરીને પોતાના પેટમાં નાખી ખોળિયું ખાલી થઈ ગયું. અને ચૂંદડી જે હતી પોતાની ઓઢેલી એ ચૂંદડીનું ખાપણ એને ઉઢાડજો. આપણું ગુજરાતી ભજન છે હંસા આલો ને હવે મોતીડા નહીં મળે. એમાં કડી છે. મેં ખાલી એક કડીની તમને વાત કરી. એક એક કડી, એક એક જે ગીતની એક એક જે લાઈન છે એમાં એક એક ઇતિહાસની વાતો હંતાણી છે કે મારી ચૂંદડીનું ખાપણ હવે એને ઉઢાડજો. એને કહી દીજો તું ગયો ને તારી પાછળ હું આવીશું, હવે મારે કાંઈ જીવવાની જરૂર નથી. આવા પાત્રો દુનિયામાં મળે ને તો પ્રેમ કરવામાં પાછી પાની કરતા નહીં, કારણ કે હવે આવા પાત્રો દુનિયામાં નથી રહ્યા. અને રાજસ્થાની એક દોહો છે, બહુ જૂનો દોહો રાજસ્થાનનો કે મેં દેખ્યો અને તે જારીઓ મુજી લેલા દે કેરો હડ. મારી નજરની સામે મારી લેલા દે હળગતા જોઈ છે. આ એટલા માટે હું વાતો કરું છું. જીગાએ પ્રેમના ગીત ગાયા ને એની પાછળ જબરજસ્ત ઇતિહાસ પડ્યા છે. એમના ગીતો નથી ગવાતા, એક એક પ્રેમની પાછળ વાતો પડી છે. ત્યારે અને હવે ઉપાધિ કરીમાં હવે તો મારા બાપ તું ગમે એટલા પ્રેમના ગીત ગયા ક્યાં મારી બેને વાંધો ઉપાડ્યો યાર. અને ઉપાડ્યો હોત તો આમ થોડું હોય. પણ હવે સાંભળજો, એને ખોળિયું ખાલી કરી દીધું, ચૂંદડીનું ખાપણ એને ઉઢાડી દીધું. આવા તો ઇતિહાસમાં પ્રેમીઓ થઈ ગયા છે. એક એક ઇતિહાસની વાતો આપણે કરવા બેહી ને તો રાતુની રાતુ જીગાભાઈ ટૂંકી પડે ને એવા આપણા ઇતિહાસો આવે છે. છેલ્લી બે કડીમાં આજનો દીકરો ભણવા જાય, આજનો કોઈ યુવાન એ કોઈ આવનારી પેઢીનો ભવિષ્ય છે, આપણા ભારતનું ભવિષ્ય છે, એ ભણવા જાય તો એને બધું શીખવાડવામાં આવે. હમણાં કીધું ને શરૂઆતમાં એમ એક એક કડીમાં હાલડામાં જેને સંસ્કાર દીધા છે. હું રોજ મેઘાણીનું હાલડું ગાઉં છું, રોજ મેઘાણીનું હાલડું ગાઉં છું. મેં નક્કી કર્યું છે કે મેઘાણીને જીવતા રાખ. મેઘાણીએ નક્કી કર્યું કે મહારાષ્ટ્રમાં જન્મેલો અને કદર ગુજરાતમાં કરી. એ ઝવેરચંદ કાલિદાસ મેઘાણી અમારી ચોટીલાના ધરતીનો વાણિયો અને એ લખે છે. હવે તો મને એમ લાગે છે ગીતા ઘણા બધા છે. હું તમને નવું ગીત પણ એક સંભળાવું અહીંથી. પણ જીગાભાઈ હારા દીકરા થાય ને તો એની પાછળ માનું નામ લાગી જાય. એ શિવાજી તો જીજાબાઈનો, ફલાણા તો કે ફલાણાનો. અને સાલા ઉઠલ ધેડેલના અવાડાના ડાટા કાઢે ને ત્યાં બાપનું નામ લગાડી દે. એ કે આ તો કે ફલાણા ભાઈનો, આ તો કે ફલાણા ભાઈનો. એમાં માનું નામ નથી લાગતું. હારો દીકરો થાય તો માનું નામ લાગી જાય મારો દીકરો છે. હનુમાનજી મહારાજ એવા જન્મા તો કે એ તો અંજનીનો જાયો છે. ઘણા એવા દીકરા છે. ભગવાન કૃષ્ણ છે તો કીધું જહોદાનો જાયો છે. આ બહુ લીગલ વાત છે. પણ સાલો ભર્યા વાળાને ડાટા કાઢે એવો જન્મે ને તો એ કે ઈ ફલાણા ભાઈનો છે. એ પાછું અબજો ભાઈને જ લેવાડો પડે. જેટલું માનું સમર્પણ છે એટલું પાછું બાપનું સમર્પણ છે. છેલ્લી બે કડીમાં આયા કારણ કે તમારો પ્રેમ છે જીગાભાઈ, અને તારા જેટલો તો જીગા દુનિયામાં કોણ પ્રેમ આપે યાર.